જય બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણા मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे बोलिए सदगुरु महाराज જય આપણને સદગુરુ પરમાત્માના સત્સંગ ભજનની ટેવ પડી જાય એટલે આપણી ગતિ તરફ થઈ જાય ક્યારે કોને કેમ કઈ રીતે કેમ નચાવવા એ દોર આપણા હાથમાં નથી. એક દિન એસા આएगा સદગુરુ લજ્જા રાખે કે ના. સદગુરુ આપણને એક એવી વાતાવરણમાં સ્થિરતા પદમાં લઈ આવે છે સ્થિરતા પદમાં ઠેરાણા પછી વાતાવરણ જે કાંઈ છે એ પરિવર્તન સ્થિર બનશે ફેરફાર થવો એ એક પરમાત્માની રચના છે. બસ બેટા ફેરફાર થયા કરશે પણ તમે અંદર સ્થિર રહેજો. તમે ગમે એટલી મહેનત કરશો તો એ પરિવર્તનશીલ રહેશે. આખું બ્રહ્માંડ આખું વિશ્વ ફરે છે એ તમે ગમે એમ કરશો ગમે એટલી મહેનત કરશો અથવા ગમે એવું કરશો નહીં જોઈ બેટા ફરે છે એની એ રહેલા કરો.
તમે સ્થિરતા પદમાં રહ્યો. જે કઈ ફેરફાર થાય છે એ થાય જ, કારણ કે આપણો કાર્યક્રમ નથી. સ્થિર થઈને કોઈ દિવસ અસ્થિર ન થાય. અસ્થિર ન થવું એનો નથી કે છે કાંઈ કાલે મને ફોન આવ્યો તો મારે દવાખાને જવું પડ્યું, તો શરીરનું હાલવું એ આપણું હાલવું નથી. શરીરમાં તો ફેરફાર થયા જ કરશે, તો એનો તમે સ્વીકાર કરો. જે કાંઈ આ વિશ્વમાં જે કાંઈ બને છે ને એનો સ્વીકાર કરો. સ્વીકાર કરશો ને એટલે તમે પરમાત્માની હારે છો. ખંડનાત્મક વાતાવરણ કરશો ને તો તમે થોડાક નોખા પડશો. કોઈ પણ પ્રસંગ બને છે એ આપણું કરવું નથી. જીવનના પ્રસંગો હર હંમેશ માટે પરિવર્તનશીલ રહેશે ને રહેશે. પરિવર્તનશીલ પામવું જે બ્રહ્માંડની રચના છે એ થાય જ. તમે ના પાડશો તોય થાય, તમે હા પાડશો તોય થાય. કારણ કે એ બધું ફર્યા જ કરે. આખું બ્રહ્માંડ ફરે જ છે, નિત્ય નિરંતર ફરે, અખંડ હરપળ ફેરફાર થાય છે. ફેરફાર થાય છે એના વાતાવરણનો સ્વીકાર કરો. તમે સ્થિરતા પદમાં સદગુરુ સ્થિર થઈને જોઈએ. વધુ નજીક જાઓ, થોડીક વધારે અંદર તમારી અંદર સ્થિરતા બને તો સાક્ષી ભાવ શ્રેષ્ઠ છે. કારણ કે તમે અસ્વીકાર કરશો તોય ઓલું થાય, સ્વીકાર કરશો તોય ઓલું થાય, અને બને છે એને હાલવા દે. તમે રહ્યોમાં કરતા પણ છોડી અકર્તાના ઘરમાં આવો. અકર્તાના ઘરમાં જવા માટે સહેલું પડશે સાક્ષી ભાવ. બને છે એને જોયા કરો. કાંઈ કોઈ વાત કહેવી પડે, કાંઈ કોઈ બનાવવું પડે, કાંઈ કરવું પડે, એ કઈ રીતે તમે સાક્ષી પદમાં રહ્યો. સાક્ષી છે મારું નામ. જેટલું પોઝિટિવ હલાય એટલું હાલું. બને એટલો તમે કોઈને કાંઈ સુખ આપો, તમે કોઈને કાંઈ ટેકો આપો અથવા નિમિત્ત બનો તો એ તમને એ પોઝિટિવ વસ્તુ તમને અકલ્યાણ નહીં કરે, એ તમને પૂરક બનશે. નાનો ઝબલો છે ને હાલશે બેટા, ન હોય તો કાલ મગાવી લેશું ઝબલા. બને એટલું જીવનને આખા બ્રહ્માંડના પરિવર્તનશીલ વાતાવરણમાં થોડુંક બોલી પ્રમાણે થોડુંક હલાય તો, પૂરેપૂરું હલાય તો વાત પૂરી થઈ ગઈ. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય વચન ન જાય.
પરિણામે છેલ્લે તમે એકદમ મૂળમાં જાઓ ને તો મૌન છેલ્લે આવશે, પરિણામ મૌન આવશે. છેલ્લું પરિણામ મૌન છે, એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. પરમાત્મા, સદગુરુ, આખા વિશ્વનો દોર ક્યાંક તો છે જ. આખા બ્રહ્માંડનું સંચાલન ક્યાંકથી થાય છે આપણને ખબર છે. ગગન મંડળના ગોખમાં નરસૂતો નિરાધાર, 3 પુરુષ એની સેવા કરે, રામ કબીર રણકાર. બીજો એક મુદ્દો છે, સબગટ મેરા સાઈયા, ખાલી ઘટ નથી કોઈ, બલિહારી વા ઘટ કી જાગટ પ્રગટ હોય. પણ તમે એ પ્રગટ રમે છે ને, દાખલા તરીકે તમને ખ્યાલ આવી જાય, ક્યાં પ્રગટ રમે છે, અહીંયા એની સ્થિતિ છે. તો એમાંય જ્યારે કાંઈ ક્રિયા આવશે ત્યારે પરિવર્તનશીલ રહે. શરૂઆત થઈ ગીતાજીથી, ક્યાં સુધી ગતિ ગઈ, ઠેઠ જગન્નાથ. એમ અંદરથી બને એટલું કરતાપણું છોડી અને અકર્તાના ઘરમાં જાઓ, અને થાય એટલું કઈ રીતે. કાંઈ ન કરો એવું કઈ રીતે. આપણને ટેવ તો પડી ગઈ પરમ તત્વ પરમાત્મા હાલવાની. એનાથી કાંઈ અજાણ્યું નથી, એ વાતે પાકી. ભૂલ ન કરતા. ક્યારે ભૂલ ન કરતા. એનાથી કાંઈ અજાણ્યું છે એવી વસ્તુ બની જ ન હોય. પણ એમાં કાંઈ બની જાય કે કાંઈ ન બને, એ આપણે માલિક નથી. બને એટલું, જેટલું બને એટલું પોઝિટિવ જ હાલવું. નેગેટિવ વિચાર બને ત્યાં સુધી કરવા નહીં. જ્યાં સુધી આપણાથી બની શકે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ હોય, ગમે હોય, કોણ હું છે, કેમ છે, એ આપણું કામ નથી. આપણું કામ જ નથી. આપણે કોઈના માલિક છે જ નહીં. અને એની જે ગોઠવણી છે ને, એમાં કાંઈ હાલશે જ નહીં. હરખું પડી જાય તો મોજ આવે, હરખું ન પડે તો તકલીફ પડે. પણ તોય થોડુંક બને એટલું, જેટલું હલાય એટલું, જેટલું બને એટલું તમે હાલ્યા કરો.
કોઈ ક્રિયા નથી. અને ક્રિયા થાય તો એની યાર કાંઈ મતલબ નથી. બોલો સદગુરુ મહારાજ. બાબા